ભારતની ભૂગોળની એક નવી જ એડિશનની બુક આવી ગઈ છે, જે ભાવિક મારું પબ્લિકેશનની બુક છે, જેમાં જો તમે જીપીએસસીની પ્રિપેરેશન કરો છો, સીસીઈ છે, પછી ડીવાયએસઓ છે, તલાટી છે, પંચાયત મંત્રી છે, જુનિયર ક્લાર્ક છે, ટૂંકમાં ક્લાસ 1, 2ની કે ઇવન ક્લાસ 3ની પણ પ્રિપેરેશન કરો છો, પ્રિલિમ્સ કે મેઇન્સ બંને માટે તમને આ બુક છે બહુ જ કામ આવશે. હવે આ બુકમાં તમને રંગીન ચિત્ર અને નકશા સાથે દરેક મુદ્દાની સમજૂતી મળી જશે. દરેક ચેપ્ટરના અંતે પીવાયક્યુ સહિત હેતુલક્ષી પ્રશ્નો મળી જશે. ગુજરાતનું પ્રથમ પુસ્તક કે જેમાં મુખ્ય પરીક્ષા માટે વર્ણનાત્મક પ્રશ્નો અને એના જવાબો તમને મળી જશે. સાથે વિગતપૂર્ણ અને લેટેસ્ટ અપડેટ માહિતી મળી જશે. મોટાભાગની પરીક્ષાઓમાં પ્રશ્નો સીધા જ આ પુસ્તકમાંથી પૂછાય છે. બરાબર. હવે આ બુકને આપણે અંદરથી જોશી કે આમાં શું કન્ટેન્ટ આપેલું છે. સૌથી પહેલાં તમે બુકને ઓપન કરશો એટલે અહીંયા ઇન્ડેક્સ આપેલી. હવે તમને બુક ખોલતા જ તમને ખ્યાલ આવી જશે કે એકદમ કલરફુલ બુક બનાવેલી છે. અહીંયા ઇન્ડેક્સ આપેલી છે, જેમાં કયા કયા ચેપ્ટર છે એ આપેલું છે. સાથે તમને દરેક જગ્યાએ અલગ અલગ ફોટોસ પણ જોવા મળશે, એટલે તમને વાંચવાની પણ મજા આવશે. તમે મેઇન્સની પ્રિપેરેશન કરો છો કે પ્રિલિમ્સની, બંને માટે આ બુક ઉપયોગી છે. સૌથી પહેલું છે ભૂગોળ વિષય પ્રવેશ. ભૂગોળ એટલે શું, એનો અર્થ શું છે એ આખું સમજાવેલું છે. જો જરૂર પડે ત્યાં ચાર્ટનો ઉપયોગ કરેલો છે, ટેબલ્સનો ઉપયોગ કરેલો છે. પછી અહીંયા લખેલું છે કે મુખ્ય પરીક્ષા માટેના પ્રશ્નો, જેમ કે જીપીએસસી મુખ્ય પરીક્ષાના પ્રશ્નો, તો આ ચેપ્ટરમાંથી કયા ક્વેશ્ચન એવા છે જે મેઇન્સમાં પૂછાઈ શકે છે, તો એ પણ અહીંયા લખેલા. જેમ કે જો સીસી મુખ્ય પરીક્ષાના પ્રશ્નો, તો એ અહીંયા લખેલા છે એવી રીતે. બરાબર. પછી મોડલ આન્સર બાય ભાવિક સર, એટલે ભાવિક સર દ્વારા એના મોડલ આન્સરો પણ આપેલા છે. જે અહીંયા પ્રશ્નો છે એના અહીંયા આન્સર આપેલા છે. એટલે તમને ખ્યાલ આવે કે મારે મેઇન્સમાં કઈ રીતે આન્સર લખવાના છે. જો દરેકના આન્સર આપેલા. પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. બીજું અક્ષાંશ ને રેખાંશનું ચેપ્ટર, તો એમાં પણ સામાન્ય પરિચય, પછી અહીંયા રેખાંશ વિશે, અક્ષાંશ વિશે સમજાવે, ઋતુઓ કેમ બદલાય છે, પછી એના મહત્વના પ્રશ્નો એટલે કે એમસીક્યુ આપેલા. અહીંયા એમના આન્સર આપેલા છે. પછી એના મુખ્ય પરીક્ષા માટેના પ્રશ્નો આપેલા કે આ ચેપ્ટરમાંથી મેઇન્સમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે, જીપીએસસી હોય કે સીસીઈ હોય. બરાબર. અને પછી એના આન્સર પણ આપેલા છે. ટૂંકમાં મેઇન્સ કે પ્રિલિમ્સ બંનેની તૈયારી તમારી ભારતની ભૂગોળની એક જ બુકમાંથી થઈ જશે. ત્રીજું ચેપ્ટર છે ભારતનું સ્થાન, સીમા અને વિસ્તાર. જો જ્યાં જરૂર પડે ત્યાં કલરફુલ મેપનો પણ યુઝ કરેલો છે. હવે આ બુકને તમારે પરચેસ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઉં છું વેબસાઇટની, એના ઉપરથી તમે પરચેસ કરી શકશો. અને કોન્ટેક્ટ નંબર પણ મેન્શન કરું છું, એમાં કોલ કરીને પણ તમે બુકનો ઓર્ડર દઈ શકશો. પછી ખડક અને ખનીજના ચેપ્ટર. ત્યાર પછી ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠ એટલે શું, તો એ આખું સમજાવેલું છે. જો ત્યાર પછી આગળ જઈએ તો એના મુખ્ય પરીક્ષાના પ્રશ્નો, પછી એના આન્સર, પછી અફવાહ તંત્ર એટલે કે આખું નદી તંત્ર છે એના વિશે છે. જો ભારતનું નદી તંત્ર છે. પછી ભારતની નદી કિનારે વસેલા શહેરો, કયા કયા નદી કિનારે, એનું આખું ટેબલ આપેલું છે તમને. પછી એના મહત્વના એમસીક્યુ, અને પછી એના મેઇન્સ માટેના પ્રશ્નો અને એના આન્સર. ત્યાર પછી ભારતના સરોવરો, તો જો અહીંયા ચિત્ર પણ આપેલા, જેમ કે લગુન સરોવર, તો એનું અહીંયા પિક્ચર આપેલું છે. પછી મહારાષ્ટ્રમાં જે સરોવર આવેલા છે, ઉત્તરાખંડમાં સરોવર છે, જમ્મુ કાશ્મીર, બધાના ફોટોસ પણ આપેલા છે. જો અહીંયા ભારતના રાજ્ય પ્રમાણે સરોવરો, તો એનો આખો મેપ દોરેલો છે. આબોહવાનું ચેપ્ટર. ત્યાર પછી ભારતમાં ખેતી વિશેનું ચેપ્ટર. પશુપાલન અને ડેરી ઉદ્યોગ. કુદરતી વનસ્પતિ એટલે જંગલો વિશેનું ચેપ્ટર. જો એમાં વનનું વર્ગીકરણ, તો બંધારણના આધારે જંગલનું કઈ રીતે વર્ગીકરણ થાય, વેપારના આધારે કઈ રીતે થાય, વહીવટના આધારે કઈ રીતે થાય, તો એ બધા વર્ગીકરણ ચાર્ટ સ્વરૂપે આપેલા છે. પછી વનસ્પતિ વિશે વાત છે. આ બધી ભારતની રામસર સાઇટ છે, રાજ્યવાર યાદીઓ આપેલી છે આ બધી રામસર સાઇટ છે. પછી નવા ઉમાઈ રહેલા રામસર સાઇટ, તો એના વિશે પણ માહિતી આપેલી છે. મુખ્ય પરીક્ષાના પ્રશ્નો.
ત્યાર પછી આ બધા ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, પછી ઉર્જા સંસાધનો વિશેનું ચેપ્ટર, ઉદ્યોગો વિશેનું ચેપ્ટર, પછી પરવાળા, જો 20મું ચેપ્ટર છે પરવાળા વિશેનું. બસ અહીંયા આપણું આ બુક પૂરી થાય છે. 348 પેજની બુક છે. તો બુકને જો તમારે પરચેસ કરવી હોય તો ટાર્ગેટ વિથ ભાવિક મારુની એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં, એના ઉપરથી પણ તમે પરચેસ કરી શકશો. ટાર્ગેટ વિથ ભાવિક મારુની વેબસાઇટ પણ છે, ત્યાંથી પણ તમે બુકને પરચેસ કરી શકો અને કોન્ટેક્ટ નંબર પણ મેન્શન કરું છું. થેન્ક યુ.